જણાએ એક વેપારીની દુકાન ઉપરા ઉપરી 3 વાર તોડી, પકડાઈ ગયો. પોલીસ વાળાને ઓલો વેપારી કે આ માણસે મારી દુકાન 3 વાર તોડી. ઈ કે લીધું શું? ઈ કે એક હાડી. પોલીસ વાળો ઓલાને કે એક હાડી હારુંથી 3 વાર દુકાન કેમ તોડી? ઈ કે સાહેબ મારી ઘરવાળીને કલર નહોતો ગમતો. આ બીજો લેવા ગયો એમાં ઈ ભંગાણો હતો. હમણાં તાલુકા પ્રમુખ ને ધારાસભ્ય બધા એક દી જેલની મુલાકાત લેવા ગયા. તો જેલર સાહેબ નિરાશ થઈને બેઠા હતા. એટલે તાલુકા પ્રમુખે પૂછ્યું કેમ નિરાશ થઈ ગયા છો? જેલર સાહેબ કે કાલ એક જેલમાં ઘટના બની ગઈ. કે શું? ઈ કે જેલમાં કેદીઓએ પાંડવ કૌરવનું નાટક ભજવું. તાલુકા પ્રમુખ કે ઈ તો આનંદની વાત છે. કેદીઓ જો પાંડવ કૌરવનું નાટક ભજવતા હોય તો એને સારા સંસ્કાર મળે, ગૌરવ લીધા જેવી વાત છે. જેલર સાહેબ કે મુસીબત મોટી છે. કે શું? ઈ કે જે કેદીઓ 5 પાંડવો બન્યા અને વનમાં ગયા હજી નથી આવ્યા. તાલુકા પ્રમુખ કે 12 વર્ષ નહીં આવે, 13મે વર્ષે હતાઈ જાય. છુપા વેશમાં હોય. હારા જીવનની જ મજા છે, પણ નામ એવા ગુણી જોઈજો ન હોય. ઘણાને આપણે પૂછી તારું નામ શું? ઈ કે વાલો. નામ જ વાલો, આમ તો આખું ઘર ડોળા કાઢતું. અમુક બેનોને પૂછી બેન તમારું નામ શું? કે સોપા. નામ સોપા, આમ ગોળામાં શેવાળ જામી ગયા હોય. અમુક ને પૂછી બેન તમારું નામ શું? કે શાંતિ. નામ જ શાંતિ, આમ હાઈન થાય તો 70 વાર વાવાઝોડું ઘર હોહરું જાતું. એક કવિએ તો બહુ સારી વાત કરી છે કે લીમડો એટલો બધો ગુણકારી છે. ગમે એવો માણસને રોગ હોય, લીમડાનું સેવન કરે તો રોગ વયો જાય. એ લીમડાને કુદરતે કડવો સર્જો છે કે બહુ ગુણવંતો લીંબ, લીંબ કો કડવો કિયો, 14 વિદ્યા ગુણ કવિ, કવિ કો કંઠ ન દિયો. કંઠ વતુ કોયલ, કોયલ કો રૂપ ન દિયો, રૂપ વતુ મોર, મોર કો પાવ ન દિયો, અને પાવ વતુ પદમણી, તો પદમણી કો વરવો વર દિયો. કવત અલ રાજ એમ ઓચરે, વાલો મારો ઠોર ઠોર કાં ભૂલ ગયો. લીમડો નરવો છે, કુદરતે કડવો સર્જો. કવિ લખે બહુ સારું, કવિને કંઠ ન હોય. કંઠ હારો કોયલનો, કોયલને રૂપ હારું નહીં, રંગે કાળીને. રૂપ હારું મોરલાનું, મોરલો બહુ રૂપાળો હોય, પણ મોરલાના પગ ખરાબ હોય, પગ હારા ન હોય. અને પગ હારા પદમણી બાયુના હોય તો એને વર હારા ન હોય. પદમણી બાયુ હોય એના વર દારૂડિયા હોય, ઈ 3 કોથળી મારીને બેઠા હોય. હમણાં એક વાણિયો એક ભાઈને ઘેરે ગયો. ઈ કે થોડોક દારૂ આપો. બોલો કે ભલા માણા, તમારા વાણિયાનું ફુવારું વરણ હાથ પેટીમાં કોઈ દારૂનું નામ ન લે, તને આવી કબૂતી કેમ હોજી? ઈ કે એમાં એવું છે, મને શરદી થઈ ગઈ, દવા લીધી તોય મટી નહીં. એક ભાઈએ કીધું ખૂટલો ખૂટલો દારૂ પીતો જાય એટલે શરદી વહી જાય. ઓને કોથળી પર દીધી કે લઈ જા. તો વાણિયો દારૂની કોથળી લઈને હાલતો થયો, ડેલીએથી પાછો વળ્યો. એ કે હે આ દારૂથી હાચન શરદી વહી જાહે? બોલો કે કોડા આ દારૂથી મારી 300 વીઘા જમીન વહી ગઈ. એમાં તારી શરદી હું વધારે લઈ તો પેટી વહી જાય. એક જણો તો કામ કરે નહીં, આટા મારે. એમાં ગામના પાદરમાં 2 મિત્રો ભેગા થઈ ગયા ને પી ગયા. એમાં ચાંદો ઉગ્યો. એક જણો કે સૂરજ બહુ સારો ઉગ્યો. ઓલો કે સૂરજ નથી, આ ચાંદો છે. ને 2 જણા બાજ્યા. એક જણો ત્યાંથી સાયકલ લઈને નીકળ્યો. તો કે ઉભો રે, આ ચાંદો છે ને, ઓલો કે આ સૂરજ છે ને. તો ઓલો સમજી ગયો કે આ 2 પી ગયા છે. ચાંદો કહીશ તો ઓલો મારશે, સૂરજ કહીશ તો આ મારશે. બહુ ચતુર માણસ. એટલે ઈ કે ભાઈ હું આ ગામનો નથી. કે જા તો તને ન ખબર હોય એમ. એના ગામમાં કેમ ચાંદો ન ઉગતો હોય? એક જણો તો કામ કરે નહીં, આટા મારે. એક દી એની ઘરવાળી કે હવે મોંઘવારી વધી ગઈ, કઈક ધંધો કરો ધંધો. કે તું મને કઈ કહીશ માં, નકર હું આપકાત કરીશ. ઓલી બાઈ ને એમ કે નકામો કારણ વિનાનું ગુજરી જાય. એટલે બાઈ કઈ કે નહીં, કાળી મજૂરી કરીને ગુજરાના લાવે. ઓલો ગામમાં આટા મારે. 3 વર્ષ ગયા એવા.
એક દી બાઈ કંટાળી ગઈ કે હવે મોંઘવારી વધી ગઈ છે, હવે કાંઈક ધંધો કરો ધંધો, તું મને કાંઈ કહીશ માં, નકર હું આપઘાત કરીશ. ઓલી બાઈ કે તો અટાણે જ આપઘાત કરી. નાળું લઈને ઘરમાં ગરી ગયો ને કમાળ કર્યા બંધ. તો ઓલી બાઈ ને એમ કે હમણાં હાચન ગુજરી જાય, દેકારો કર્યો ધોળો ધોળો, આળોશી પાડોશી ભેગા થઈ ગયા, પાતા મારીને કમાળ ભાંગ્યા. એ કમાળ ભાંગીને જોયું ને તો કઈડે નાળું બાંધીને હિસકતો હતો. ગામના કે અભાગ્યા મરી જવું હોય તો કઈડે નાળા નો બધા આને ગળે બાંધ ગળે કે પેલા ગળે બાંધ્યું હતું, પણ મુંજારો થવા મીડ્યો ને એટલે હેરવી લીધું. આને મોંઘવારી નડે. પણ સારું જીવન છે એને જગત યાદ કરે કે મીઠેપ વાળા માનવી જેદી જગ છોડીને જાહે, કાગા એની કાણી તેદી ઘેર ઘેર મંડાહે. અને માણસ કેટલું ભણ્યો ઈ મહત્વનું નથી, કેટલું ગણ્યો ઈ મહત્વનું છે. નકર નિશાળે આમ છોકરા બેઠા હતા ને એમાં સાહેબે મીણબત્તી હળગાવી, છોકરાઓને પ્રશ્ન કર્યો કે આમાંથી કોઈક જવાબ આપો, આ પ્રકાશ આવ્યો ક્યાંથી? બધા નિશાળિયા સારમુના થઈ ગયા. એમાં ગામડાનો નિશાળીઓ ઉભો થઈને આવ્યો, અદપ વાળીની કાટ 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 ડગલા માંડતો માંડતો. સાહેબને એમ કે હમણાં જવાબ આપશે, પણ એ નિશાળિયા એ બાજુમાં આવીને ફૂંક મારીને મીણબત્તી ઠારી નાખી. સાહેબને કે આ પ્રકાશ ગયો ક્યાં? સાહેબ કે મને ખબર નથી. તો કે મને ખબર નથી. જીવનમાં ભણવા કરતા ઘણું મહત્વનું છે. અને કે ગામડાના એક અભણ બાપા બસ સ્ટેન્ડમાં ઉભા હતા ને એમાં બસના બોર્ડની કાંઈ ખબર ન પડે. એટલે ભણેલ માણસને પૂછ્યું ભાઈ આ બસ ક્યાંની? તો ઓલો માણસ હાવ અજ્ઞાની હો, બાપાને કે ગુજરાતની. બાપા કે હું તને એમ કઉ છું આ જાય ક્યાં? તો કે લઈ જવી હોય ન્યા. બાપા કે હું તને એમ કઉ છું એમાં બોર્ડ શેનું માર્યું? તો કે પતરાનું. બાપા કે હવે વયો જા નકર હવે ઝપટ કરીશ તને. અમારે એકવાર ભાવનગરમાં કાર્યક્રમ ને એમાં મોટર ખોટવાણી. અમે 4 જણા બસ સ્ટેન્ડ વહી ગયા, રાજકોટ વાળી બસમાં બેઠા. કંડક્ટરને કીધું 4 ટિકિટ આપો રાજકોટની. મને કે 20 વાળી આપું 25 વાળી? મેં કીધું આમાંય 2 ભાવ? મને કે હા. મેં કીધું 20 વાળી આપો સસ્તી પડે. 20 વાળી ટિકિટ લઈ લીધી ને બેહી ગયા. પણ એ ભાવનગરના પાદરમાં બસ પૂગી બંધ પડી. કંડક્ટર કે 20 વાળા હોય ધક્કા મારવા ઉતરી. તઈ અમને એમ થયું કે આના કરતા 25 વાળી લીધી હોત તો સારું.